Hello friends, myself Dr. Ravi Desai, MS Orthopedic Trauma and Joint Replacement Surgeon at JND Orthopedic Hospital, ઘાટલોડિયા. આજે આપણે વાત કરવાના છે ની જોઈન્ટમાં આવેલા એસીએલ લિગામેન્ટ ઇન્જરી વિશે. એસીએલ ઇન્જરી જેમાં ની જોઈન્ટ અનસ્ટેબલ થઈ જાય છે, જેના કારણે પેઇન અને સ્વેલિંગ થાય છે અને સ્ટેર ક્લાઇમ્બિંગ, વોકિંગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી અફેક્ટેડ થાય છે. ત્યારબાદ પ્રોપર ક્લિનિકલ એક્ઝામિનેશન એન્ડ એમઆરઆઈ દ્વારા એસીએલ લિગામેન્ટ ટીયર કન્ફર્મ કરવામાં આવે છે અને ટ્રીટમેન્ટ પ્લાનિંગ સરળ બને છે. એસીએલ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી એક પ્રૂવન પ્રોસિજર છે, જેમાં ડેમેજ લિગામેન્ટને ગ્રાફ્ટ દ્વારા રિપ્લેસ કરવામાં આવે છે અને ની જોઈન્ટની સ્ટેબિલિટીને રિસ્ટોર કરવામાં આવે છે. પોસ્ટ સર્જરી રિકવરી એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે. ઇનિશિયલ ફેઝમાં પેઇન કંટ્રોલ અને સ્વેલિંગ રિડક્શન કરવામાં અને ની જોઈન્ટની રેન્જ ઓફ મોશન ઇમ્પ્રૂવ કરવામાં ફોકસ કરવામાં આવે છે. સેકન્ડ ફેઝની અંદર સુપરવાઇઝ ફિઝિયોથેરાપીની મદદથી મસલ સ્ટ્રેનિંગ એક્સરસાઇઝ, ગેટ કરેક્શન અને બેલેન્સ ટ્રેનિંગ શરૂ કરવામાં આવે છે. થર્ડ, એડવાન્સ રિહેબિલિટેશન ફેઝની અંદર પ્રોપ્રિયોસેપ્શન ટ્રેનિંગ અને એક્ટિવિટી સ્પેસિફિક કન્ડિશનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રેજ્યુઅલી પેશન્ટ પેઇન ફ્રી વોકિંગ કરે છે, ડેઇલી એક્ટિવિટી વિથઆઉટ ડિસ્કમ્ફર્ટ અને સેફ ટુ રિટર્ન સ્પોર્ટ્સ અચીવ કરે છે. લાઈફ આફ્ટર એસીએલ સર્જરી, સ્ટેબલ ની, બેટર મોબિલિટી અને કોન્ફિડન્ટ મૂવમેન્ટ. એક્સપર્ટ સર્જિકલ કેર, ગાઇડેડ રિહેબિલિટેશન અને પેશન્ટ કમિટમેન્ટ સાથે એસીએલ સર્જરી પછી પણ લોંગ ટર્મ રિકવરી પોસિબલ છે. થેન્ક યુ.